હવે આપણે AgNO3 ના જલીય દ્રાવણનું Ag ના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન જોઈશું. વાસ્તવમાં આ પ્રક્રિયા એ Ag ના શુદ્ધિકરણ માટેની પ્રક્રિયા કહેવાય કે જ્યારે કોઈ ધાતુનો વિદ્યુત ધ્રુવ તેના જ સોલ્ટના જલીય દ્રાવણમાં ઉમેરીને વિદ્યુત વિભાજન કરીએ તો આપણને અશુદ્ધ ધાતુમાંથી શુદ્ધ ધાતુ મળે છે. એટલે કે અહીં Ag નો જે વિદ્યુત ધ્રુવ છે તે Ag નો એ સક્રિય વિદ્યુત ધ્રુવ બની જાય, સક્રિય વિદ્યુત ધ્રુવ બને છે. ક્લિયર? તો અહીં આપણે AgNO3 નું જલીય દ્રાવણ લીધું છે, તો AgNO3 પ્લસ H2O. તો AgNO3 બ્રેક થાય તેમાંથી Ag પ્લસ NO3 માઇનસ પ્લસ H2O. ઓકે, હવે અહીં આપણે બીકર લઈએ. બીકરમાં Ag પ્લસ આયન પહેલેથી પ્રેઝન્ટ, NO3 માઇનસ હાજર અને H2O પણ હાજર. અહીં આપણે અશુદ્ધ Ag જે લઈએ છીએ એ અશુદ્ધ Ag નો સળિયો એ જાડો લેવામાં આવે છે. અશુદ્ધ સિલ્વરનો સળિયો, અને અહીંયા આપણે પાતળો સળિયો લઈશું. શુદ્ધ Ag નો સળિયો આ એનોડ તરીકે લેવાય હંમેશા અશુદ્ધ, અને શુદ્ધ હોય તે કેથોડ તરીકે. હવે આને બેટરી સાથે જોડી દઈએ તો આ પ્લસ માઇનસ. હવે આપણે કોષ પ્રક્રિયા જોઈએ શું થાય. તો એનોડ પર SO4-2 ઋણ આયન સ્થાનાંતર પામે, પણ SO4 નું ઓક્સિડેશન થશે નહીં કારણ કે એની +6 ઓક્સિડેશન અવસ્થા. સલ્ફરની સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન ગુમાવીને +6 મેળવી અવસ્થા માટે કશું ગુમાવી શકે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો જ ઓક્સિડેશન થાય. તો તેના સ્થાને એનોડ ઉપર H2O નું ઓક્સિડેશન થઈ શકે, માટે H2O gives O2 gas plus 4H plus SO4 नहीं NO3 माइनस, NO3 माइनस +5 ઓક્સિડેશન સ્થિતિ. એટલે N ની સંયોજકતામાં 5 ઇલેક્ટ્રોન માટે N અહીં એક પણ ઇલેક્ટ્રોન હવે ગુમાવી શકે નહીં, માટે તેનું ઓક્સિડેશન થશે નહીં, પરંતુ પાણીનું થઈ શકે. +4 ઇલેક્ટ્રોન માઇનસ. તો આનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ SRP તમે જુઓ તો આનો SRP એ +1.23 વોલ્ટ. કેટલો છે? +1.23 વોલ્ટ. Cu ક્યાં? Ag. તો Ag નું પણ ધારો કે ઓક્સિડેશન થાય કારણ કે તે સક્રિય વિદ્યુત ધ્રુવ છે, અને સક્રિય વિદ્યુત ધ્રુવો ધાતુના હોય તો તેનું ઓક્સિડેશન થાય અને Ag પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ બને, જેનો SRP સ્ટાન્ડર્ડ +0.80 વોલ્ટ. તો આપણે તો એવું કહ્યું કે જેનો SRP એનોડ પર ઓછો હોય તેનું ઓક્સિડેશન ફાસ્ટ થાય, એટલે અહીં પાણીનું પણ ઓક્સિડેશન થશે નહીં. કોનું ઓક્સિડેશન થશે? Ag નું. એટલે Ag અશુદ્ધ જે છે એ અશુદ્ધ Ag અહીં Ag પ્લસ બને અને તે Ag પ્લસ સ્વરૂપે તે દ્રાવણમાં ઉમેરાય. ક્લિયર? એટલે દ્રાવણમાં Ag પ્લસ નું સાંદ્રતામાં શું થશે? વધારો થશે. હવે કેથોડ પર Ag પ્લસ aqueous પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid.
જેનો સ્ટાન્ડર્ડ એસઆરપી આપણે ઉપર લખ્યો +0.80 વોલ્ટ. શું છે એનો +0.80 વોલ્ટ. હવે કેથોડ ઉપર પાણી પણ હોઈ શકે, તો H2O liquid plus 2 electron minus gives H2 gas plus 2 OH minus aqueous. તો એનો સ્ટાન્ડર્ડ એસઆરપી પ્લસ માઇનસ 0.83 વોલ્ટ. તો આપણે એવું શીખ્યું જેનો એસઆરપી વધુ હોય તેનું કેથોડ પર રિડક્શન થાય, માટે એજી પ્લસનું રિડક્શન થશે, પાણીનું થશે નહીં. અને અહીંયા દ્રાવણમાંથી એજી પ્લસ સોલિડ સ્વરૂપે મુક્ત થાય, જે શુદ્ધ સ્વરૂપે હોય છે. કયા સ્વરૂપે હોય? શુદ્ધ સ્વરૂપે. એટલે કે અહીં એજી પ્લસ રિડક્શન પામી અને આ શુદ્ધ કોપરના સળિયા ઉપર જમા થતો જાય, માટે એનોડના સક્રિય વિદ્યુત ધ્રુવનું વજન ઘટે અને કેથોડના વિદ્યુત ધ્રુવના વજનમાં વધારો થાય છે. અને તે દરમિયાન એનોડ ઉપર રહેલી અશુદ્ધિઓ એ મુક્ત થાય અને મુક્ત થતી અશુદ્ધિઓ એ એનોડ ધ્રુવના તળિયે જમા થશે. આ અશુદ્ધિઓ નિષ્ક્રિય હોવાથી ઓક્સિડેશન પામતી નથી, જેને એનોડ પંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? એને એનોડ પંક. એટલે આપણે સંપૂર્ણ કોષ પ્રક્રિયા જોઈએ તો કોષ પ્રક્રિયાની અંદર ફાઇનલ આપણને આ રીતે મળે એજી અશુદ્ધ, અને એજી અશુદ્ધમાંથી એજી શુદ્ધ મળે. એજી અશુદ્ધમાંથી શું મળશે આપણને? એજી શુદ્ધ. એટલે આપણે પરિણામમાં એવું કહી શકીએ કે નંબર 1, એનોડના એજીનું વજન ઘટે, અને નંબર 2, કેથોડના એજીના વિદ્યુત ધ્રુવનું વજન વધે. તો આ પ્રક્રિયાને કહેવાય શુદ્ધિકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. કોનું શુદ્ધિકરણ? એજીનું. ક્લિયર? આ જ પ્રમાણે કોપરનું શુદ્ધિકરણ થાય. એટલે કે જે ખાસ અગત્યની ધાતુઓ છે, ઝીંક છે, નિકલ છે, બધાનું વિદ્યુત વિભાજન કરીને આપણે શુદ્ધિકરણ કરી શકીએ. હવે આપણે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન જોઈશું. કોના વડે? કોપરના વિદ્યુત ધ્રુવ વડે. Cu ના જલીય દ્રાવણનું કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. તો આપણે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લઈએ CuSO4 પ્લસ તેની સાથે શું લઈશું આપણે? H2O. તો CuSO4 માંથી બનશે Cu2 પ્લસ SO4 -2 પ્લસ H2O. તો હવે આપણે બીકર બનાવી દઈએ, ડબ્બો. બીકરની અંદર Cu2 પ્લસ SO4 -2 અને H2O. અહીંયા મૂકી દઈએ આપણે અશુદ્ધ કોપરનો જાડો સળિયો, શુદ્ધ કોપરનો પાતળો સળિયો, અને બેટરી સાથે જોડી દઈએ. માઇનસ પ્લસ એટલે આ એનોડ, જ્યાં આપણે લીધું છે અશુદ્ધ Cu. આ કેથોડ, આ નેગેટિવ અને આ પોઝિટિવ. અહીંયા લીધું
શુદ્ધ. હવે આનું આપણું વિદ્યુત વિભાજન કરીએ. તો એનોડ પર, હવે તો બધા વિદ્યુત વિભાજન આટલા ઉદાહરણ લીધા પછી આવડવા જોઈએ. તો એનોડ પર SO4 -2. હવે જ્યારે કોઈ પણ ઋણ આવે એટલે એના સેન્ટ્રલ એટમની સંયોજકતા ચેક કરી લેવી. ક્લિયર? આ +6 બને તો એની સંયોજકતામાં 6 ઇલેક્ટ્રોન છે, 6 ગુમાવી દીધા, +6 બને, માટે આની પ્રક્રિયા થશે નહીં. હવે H2O, તો H2O liquid gives O2 gas plus 4H plus 4 ઇલેક્ટ્રોન માઇનસ, જેનો સ્ટાન્ડર્ડ SRP, તેનો સ્ટાન્ડર્ડ SRP એ +1.23 વોલ્ટ. હવે કોપર એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે, માટે તેનું એનોડ પર ઓક્સિડેશન થાય. તો Cu અશુદ્ધ, માટે તેના ઓક્સિડેશનથી Cu2 aqueous +2 ઇલેક્ટ્રોન માઇનસ, જેનો સ્ટાન્ડર્ડ SRP +0.34 વોલ્ટ છે. તો આપણે નોંધ પ્રમાણે જેનો SRP ઓછો હોય તેનું એનોડ પર ઓક્સિડેશન થાય. એટલે આ કેન્સલ, પાણી પણ કેન્સલ, ફક્ત કોનું ઓક્સિડેશન થશે? Cu શુદ્ધનું. કેથોડ પર, તો કેથોડ પર અહીં Cu2+ નું રિડક્શન થશે અને Cu સોલિડ બનશે. અને એ Cu સોલિડ કયા સ્વરૂપે હશે? શુદ્ધ સ્વરૂપ, જેનું સ્ટાન્ડર્ડ SRP એ +0.34 વોલ્ટ. પણ જલીય દ્રાવણ બનાવેલું છે, માટે H2O લિક્વિડનું પણ રિડક્શન થાય, અને એ શક્ય છે કે નહીં તે આપણે SRP વડે ચેક કરીએ છીએ. તો અહીં આનું સ્ટાન્ડર્ડ SRP એ -0.83 વોલ્ટ છે. માટે કહી શકાય કે આનું રિડક્શન થશે નહીં. કોનું રિડક્શન થશે? Cu2+ નું. એટલે એનોડ ઉપરનો અશુદ્ધ કોપર ઓક્સિડેશન પામીને Cu+2 સ્વરૂપે દ્રાવણમાં ઉમેરાશે, અને આ Cu2+ એ કેથોડ પર રિડક્શન પામીને કેથોડ ઉપર જમા થશે. માટે કેથોડના કોપરના વજનમાં વધારો થાય અને એનોડના કોપરના વજનમાં ઘટાડો થાય, અને Cu નું ઓક્સિડેશન થતું જશે, અને એ ઓક્સિડેશનથી મુક્ત થતી અશુદ્ધિઓ જેમ કે ઓરમ, પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુઓ અશુદ્ધિ સ્વરૂપે છૂટી પડે, અને આ અશુદ્ધિઓનું ઓક્સિડેશન થતું નથી, જેને કહેવામાં આવશે એનોડ પંક. જેને શું કહેવામાં આવે? એનોડ પંક કહેવામાં આવે છે. તો કોષ પ્રક્રિયાનું પરિણામ શું મળ્યું? તો કોષ પ્રક્રિયાના પરિણામની અંદર Cu અશુદ્ધ હતો, એ Cu અશુદ્ધ કોષ પ્રક્રિયામાં Cu શુદ્ધ બને છે. એટલે કે એનોડના અશુદ્ધ Cu નું વજન ઘટે છે, અને કેથોડના શુદ્ધ Cu નું વજન વધે છે. એટલે કે આ પદ્ધતિથી આપણે વિદ્યુત વિભાજન દ્વારા અહીં શુદ્ધિકરણ કરી શકીએ છીએ. જેમ કે સોડિયમ ધાતુ મેળવવી હોય, મેગ્નેશિયમ ધાતુ મેળવવી હોય,
તો સોડિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ લેવામાં આવે છે અને આ ક્લોરાઇડ સોલ્ટનું આપણે પીગલિત દ્રાવણ બનાવી અને તેનું વિદ્યુત વિભાજન કરી Na અને Mg મેળવીએ છીએ. પણ તમે આગળ ભણી ગયા એલ્યુમિનિયમ ધાતુ મેળવવી હોય તો બોક્સાઇડનો ઉપયોગ થાય અને એ બોક્સાઇડને ક્રાયોલાઇટ દ્રાવકની અંદર પીગલિત કરી અને વિદ્યુત વિભાજન દ્વારા અહીં એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાય. આ બધા વિદ્યુત વિભાજનની અંદર તમે જોયું મોટા ભાગે આપણે આલ્કલી મેટલ ધરાવતા હોય તો તેવા દ્રાવણોની અંદર આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પણ મેળવી શકાય. એટલે કોસ્ટિક સોડા અને કોસ્ટિક પોટાશના ઉત્પાદનમાં પણ વિદ્યુત વિભાજનનો ઉપયોગ થાય છે. ક્લિયર? હવે પાણીની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખી પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે એનું શું કરીએ? વિદ્યુત વિભાજન. તો આપણે પાણીનું વિદ્યુત વિભાજન જોઈશું કે પાણીમાં મંદ H2SO4 ના થોડાક ટીમ્પા નાખી પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. તો પાણીમાં મંદ H2SO4 ના થોડાક ટીપા નાખી પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. તો આપણે કેમ પાણીનું ડાયરેક્ટ વિદ્યુત વિભાજન ન કર્યું? કેમ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખ્યા? કારણ કે પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખવાથી અહીં પાણીમાં ઇલેક્ટ્રોનીય વાહકતા વધે છે અને પાણીનું ઝડપથી વિદ્યુત વિભાજન થાય છે. એટલે કે અહીં પાણીમાં મંદ H2SO4 ઉમેરતા પાણીની ઇલેક્ટ્રોનીય વાહકતા વધે છે અને ઝડપથી વિદ્યુત વિભાજન થાય. હવે પાણીનું વિદ્યુત વિભાજન થાય તો પાણીમાં વિદ્યુત વિભાજનના એનોડ કેથોડના સમીકરણ જાણીએ છીએ. તો એનોડ ધ્રુવ પર પાણીનું વિદ્યુત વિભાજન થાય તો 2H2O liquid gives O2 gas plus 4H plus 4 electron minus. અને કેથોડ પર પાણીનું વિદ્યુત વિભાજન થાય તો કેથોડ ઉપર 2H2O plus 2 electron minus gives અહીં H2 gas plus OH minus. તો એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયાથી ફરી પાછો H પ્લસ અને OH માઇનસ બને જે ફરી પાછા શેમાં રૂપાંતર પામે? H2O માં. એટલે અહીંયા આપણે કોષ પ્રક્રિયાની વાત કરીએ તો કોષ પ્રક્રિયામાં ફાઇનલ પાણીનું વિદ્યુત વિભાજન થવાથી O2 ગેસ પ્લસ H2 ગેસ મળે છે. O2 ગેસ પ્લસ શું મળશે? H2 ગેસ. ક્લિયર? આ થયું પાણીનું વિદ્યુત વિભાજન. પરંતુ જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરીએ તો સાંદ્ર H2SO4 નું PT ના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન.
તો સાંદ્ર H2SO4 નું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરીએ તો સાંદ્ર H2SO4 તો આ બે આયનોમાં બ્રેક થાય H પ્લસ અને HSO4 માઇનસ સ્વરૂપે તૂટે HSO4 માઇનસ ક્યાં જાય એનોડ ઉપર H પ્લસ કેથોડ પર તો કેથોડ ધ્રુવ પર H પ્લસ નું રિડક્શન થાય અને રિલીઝ કરશે H2 ગેસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજનથી કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ બને એનોડ પર શું થશે તો એનોડ પર 2HSO4 માઇનસ gives 2 ઇલેક્ટ્રોન ગુમાવી H2S2O8 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ બનાવે આને માર્શલ એસિડ કહેવાય શું કહેવાય માર્શલ એસિડ ઓલિયમ આ નામ તો પ્રચલિત છે ખબર જ હોય બધાને ઓલિયમ બને અને આ ઓલિયમની અંદર જો અહીં પાણી ઉમેરી દઉં તો એ 2 મોલ H2SO4 બનાવી દે એટલે કે ફરી પાછો ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બની જાય અહીંયા H2SO5 કેરોજ એસિડ જો કેરોજ એસિડમાં પાણી ઉમેરીએ તો H2SO4 પ્લસ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ બને એટલે કેરોજ એસિડ અને માર્શલ એસિડનો ઉપયોગ આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉત્પાદનમાં કરી શકાય છે ક્લિયર તો આપણે વિદ્યુત વિભાજનના બધા જ ટોપિક પૂરા કર્યા તો વિદ્યુત વિભાજનની અંદર આપણે જુદા જુદા વિદ્યુત ધ્રુવો લઈને વિદ્યુત વિભાજન સમજાવ્યું ક્લિયર જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈને વિદ્યુત વિભાજન સમજાવ્યું તો તમે ચેક કર્યું છે કે દરેક પરિણામની અંદર તમને રિઝલ્ટ કેવા મળે છે જુદા જુદા એટલે વિદ્યુત વિભાજનની જે નિપજ છે એ નિપજ કઈ બાબત ઉપર આધાર રાખે છે ક્લિયર તો હવે એના આધારિત આપણે જોઈએ કે વિદ્યુત વિભાજનની નિપજ પર અસર કરતા પરિબળ કયા ફેક્ટરો જવાબદાર બને છે એમાં ફર્સ્ટ એ પહેલું વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ આપણે જોયું કે વિદ્યુત ધ્રુવ બે પ્રકારના છે એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને એક સક્રિય વિદ્યુત ધ્રુવ તો અહીં એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે તે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવા કે પ્લેટિનમ અથવા ઓરમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી માત્ર તેમની સપાટી વિદ્યુત ધ્રુવ જે છે તેમની સપાટી ઇલેક્ટ્રોનના અપવાહિકા તરીકે કાર્ય કરે છે એટલે કે કોક ઇલેક્ટ્રોન આપે તો મૂકી રાખવાના અને જરૂર પડે તો ત્યાંથી બીજાને આપી દેવાના સમજણ પડી કે હવે એવા છે
કે જીગરભાઈને 100 રૂપિયા આપ્યા, કીધું કે ફલાણા ભાઈને તમે આપી દેજો, પણ જીગરભાઈના હાથમાં શું આવ્યું? કંઈ ના આવ્યું. બરાબર. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એના જેવી જ પરિસ્થિતિ છે. ઇલેક્ટ્રોન કોઈ આપે અને બીજો લઈ જાય. બરાબર. એટલે પોતે કાંઈ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વાપરવાથી આપણને નિપજ અલગ અલગ પ્રકારની મળે. જે આપણે કોપર સલ્ફેટનું પ્લેટિનમ વડે કર્યું વિદ્યુત વિભાજન, સિલ્વર નાઇટ્રેટનું પ્લેટિનમ વડે વિદ્યુત વિભાજન કર્યું. બી, સક્રિય વિદ્યુત ધ્રુવ કે જે પ્રક્રિયામાં ભાગ લે છે. જેમ કે કોપરનું સક્રિય વિદ્યુત ધ્રુવ લીધો હોય તો કોપરનું ઓક્સિડેશન થઈ Cu2+ +2 ઇલેક્ટ્રોન માઇનસ બનાવે. એ જ પ્રમાણે સિલ્વરનો સક્રિય વિદ્યુત ધ્રુવ લીધો હોય તો તેમાંથી Ag+ ઇલેક્ટ્રોન માઇનસ બને, જે આપણે આગળ શીખી ગયા. બીજું પરિબળ છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં હાજર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તેમની ઉપર પણ આધાર રાખે છે. જેટલા સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા હોય તેટલી રિએક્શન કેવી થાય? ફાસ્ટ થાય. નંબર 3, ત્રીજું પરિબળ છે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. અહીંયા વિદ્યુત વિભાજ્યની જે દ્રાવણ લીધું હોય એ દ્રાવણ બધી જ રીતે પ્રક્રિયા કરવા માટે રેડી હોય, પણ એ પ્રક્રિયા કરી શકતો નથી કારણ કે તેમની પ્રક્રિયા ધીમી હોય છે. જેમ કે ઉદાહરણમાં શીખવાડ્યું હતું NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન. તો NaCl ના સાંદ્ર દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે અહીં પ્રક્રિયા ધીમી હોય છે, એટલે પ્રક્રિયા પરિણામતી નથી, જે આપણે અનુભવી શકતા નથી. માટે આપણે તે પ્રક્રિયા કરવા માટે બહારથી વધારાનો વોલ્ટેજ દ્રાવણમાં દાખલ કરેલો, જેના લીધે Cl નું ફાસ્ટ ઝડપથી પ્રથમ ઓક્સિડેશન થયેલું. તો આવો જે વધારાનો વોલ્ટેજ પસાર કર્યો તેને ઓવર વોલ્ટેજ અથવા ઓવર પોટેન્શિયલ કહેવામાં આવે છે. એટલે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ પણ જવાબદાર બને છે કે કેટલાક વિદ્યુત વિભાજ્ય રાસાયણિક પ્રક્રમ માટે સક્ષમ હોય છે, પરંતુ તે પ્રક્રિયા ધીમી હોવાથી પ્રક્રિયા કરી શકતા નથી. એટલે કે નીચા વોલ્ટેજે પ્રક્રિયા અનુભવી શકતા નથી. આથી દ્રાવણમાં વધારાનો
વોલ્ટેજ દાખલ કરવો પડે છે, જેને ઓવર वोल्टेज के ओवर पोटेंशियल कहे छे। एग्जाम्पल तरीके समझवू होय तो तमे जोई शको छो सांद्र NaCl नु विद्युत विभाजन ग्रेफाइट के प्लेटिनम ना विद्युत ध्रुव वडे એટલે ગ્રેફાઇટ પણ એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે। ક્લિયર? તો આ થઈ વિદ્યુત વિભાજનની નિપજ પર અસર કરતા 3 પરિબળો। હવે આપણે વિદ્યુત વિભાજન ફિનિશ કર્યું તો એ વિદ્યુત વિભાજન માટેના ફેરાડેના નિયમો જોઈશું, બરાબર, અને એને આધારિત એક્ઝામ્પલ આવશે। અને આ એક્ઝામ્પલ માટે અહીંયા હું તમને ફોર્મ્યુલાઓ બનાવીને આપીશ, સૂત્રો, અને એ સૂત્રનો ઉપયોગ કરજો એટલે તમને કોઈ પણ એક્ઝામ્પલ ગમે તેવો હોય, બરાબર, બુક્સની અંદર જે રીતે ગણીને આપ્યા એ ખૂબ જ લેન્ધી છે, શોર્ટમાં તમારે બરાબર એક સ્ટેપમાં એક્ઝામ્પલના આન્સર મળી જશે। ક્લિયર? તો અહીંયા આપણે વિદ્યુત વિભાજન માટેના નિયમો, વિદ્યુત વિભાજનના નિયમો, તો આ વિદ્યુત વિભાજનના નિયમો એ ફેરાડેના નિયમ તરીકે ઓળખાય છે, કારણ કે ફેરાડે રજૂ કરેલા એટલે ફેરાડેના નિયમો। તો આપણે વિદ્યુત વિભાજન માટે શું કરીએ છીએ? તો વિદ્યુત વિભાજન કોષની અંદર આપણે વીજ પ્રવાહ પસાર કરીએ છીએ, અને એ પ્રવાહ પસાર કરવાથી વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા વિદ્યુત ધ્રુવો પર નિપજ પ્રાપ્ત થાય છે। તો આ પસાર થતી નિપજ એ પસાર કરેલા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે। જેટલો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે, જેટલો વીજ પ્રવાહ પસાર કરો એટલી નિપજ વધુ પ્રમાણમાં મળે। આપણે NaCl, સંતૃપ્ત NaCl, બ્રાઇન દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ભણ્યા હતા કે સામાન્ય નીચા વોલ્ટેજે પ્રક્રિયા ધીમી થતી હોય છે। ક્લિયર? પણ બાહ્ય વધારે વીજ પ્રવાહ પસાર કરીએ, વધારે વોલ્ટેજ દાખલ કરીએ તો પ્રક્રિયા ફાસ્ટ થાય અને નિપજ વધારે મળે। તો આના ઉપરથી આપણને એક સંબંધ મળે કે પસાર થતો વિદ્યુતનો જથ્થો એ પ્રાપ્ત થતી નિપજ સાથે કયા સંબંધમાં હોઈ શકે। તો ફેરાડેનો પહેલો નિયમ, પ્રથમ નિયમ, તો વિદ્યુત પ્રવાહ વિદ્યુત વિભાજન કોષમાં પસાર કરતા વિદ્યુત વિભાજન પ્રક્રિયાથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે। અહીં વિદ્યુત પ્રવાહ વિદ્યુત વિભાજન કોષમાં પસાર કરતા વિદ્યુત વિભાજન પ્રક્રિયાથી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી
નિપજનો જથ્થો કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે નિપજનું વજન W ચલે છે Q, W ચલે છે Q. તો અહીં Q એટલે શું? Q એટલે કે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો. તો I એમ્પિયર વીજ પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો બરાબર I એમ્પિયર વીજ પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર થતો વિદ્યુતનો જથ્થો Q ઇઝ ઇક્વલ ટુ IT થશે. તો Q ઇઝ ઇક્વલ ટુ IT અહીંયા મૂકી દઈએ તો પ્રાપ્ત થતી નિપજનો જથ્થો, નિપજનું વજન W ચલે છે IT, માટે W બરાબર ZIT, જ્યાં Z જે આપણને નિપજ મળે બરાબર, જે કમ્પાઉન્ડ મળે કે જે ધાતુ મળે, જે વાયુ મળે તે વાયુનો એટલે કે પદાર્થનો વિદ્યુત રાસાયણિક સમતુલ્ય છે, એટલે ઇક્વિવેલન્ટ છે. શું છે? ઇક્વિવેલન્ટ. અને આ Z ની કિંમત એ પદાર્થ મુજબ બદલાતી હોય છે. સોડિયમ લઈએ તો સોડિયમ પ્રમાણે એનું વજન મળે, કોપર હોય તો કોપર પ્રમાણે વજન મળશે. તો Z ને હવે આપણે કન્વર્ટ કરીશું વજનમાં. Z ને શેમાં કન્વર્ટ કરીએ? વજનમાં. તો Z ને વજનમાં કન્વર્ટ કરવા માટે અહીંયા આપણે અહીં સમતુલ્ય રસાયણનો નિયમ વાપરીશું. તો સમતુલ્ય રસાયણનો નિયમ એમ છે કે જો આપણે એક સમતુલ્ય પ્રવાહ પસાર કરીએ તો આપણને એક સમતુલ્ય નિપજ મળે. એટલે કે એક સમતુલ્ય વીજ પ્રવાહ પસાર કરવાથી એક સમતુલ્ય નિપજ આપણને મળતી હોય છે. એટલે એક સમતુલ્ય નિપજનું શું મળે આપણને? વજન. એટલે કે એક ઇક્વિવેલન્ટ, એટલે કે સ્પષ્ટ ગુજરાતીમાં કહેવું હોય તો એક સમતુલ્ય વીજ પ્રવાહ પસાર કરતા એક ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય નિપજ મળે. એક સમતુલ્ય નિપજનું આપણને શું મળશે? દળ મળશે. એક સમતુલ્ય વીજ પ્રવાહ પસાર કરતા એક સમતુલ્ય નિપજનું દળ મળતું હોય છે. એટલે એક ઇક્વિવેલન્ટ ચાર્જ આપણે પસાર કરીએ તો એક ઇક્વિવેલન્ટ નિપજનું દળ મળતું હોય છે. તો એક સમતુલ્ય વીજ પ્રવાહ એટલે કે એક સમતુલ્ય ઇલેક્ટ્રોન, અને એક સમતુલ્ય ઇલેક્ટ્રોન એટલે એક મોલ ઇલેક્ટ્રોન. કેટલા મોલ ઇલેક્ટ્રોન? એક મોલ ઇલેક્ટ્રોન. અને એક મોલ ઇલેક્ટ્રોન એટલે મેં આગળ તમને ગિબ્સની અંદર કાર્ય સાથેના સંબંધમાં સમજાવેલું. એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને કહેવાય એક ફેરાડે.
માટે અહીં Q બરાબર Q વીજભારનો જથ્થો બરાબર 1 ફેરાડે અને 1 ફેરાડે એટલે કેટલો વીજભારનો જથ્થો થાય 96500 કુલમ. કેટલો થશે 96500 કુલમ. ક્લિયર? તો આની ઉપરથી આપણે Q મળી ગયું. Q ની મદદથી હવે આને Z ને વજનમાં કન્વર્ટ કરીશું. તો અહીંયા Q બરાબર આપણને એક કિંમત મળી 96500. કેટલા સમતુલ્ય માટે? એક સમતુલ્ય માટે. એક સમતુલ્ય વીજ પ્રવાહ એટલે એક સમતુલ્ય ઇલેક્ટ્રોન, એક સમતુલ્ય ઇલેક્ટ્રોન એટલે 1 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે અને 1 ફેરાડે એટલે 96500. હવે આપણે અહીંયા નિપજની પણ વાત કરી કે નિપજનું દળ તો નિપજનું દળ બરાબર એક સમતુલ્ય નિપજ એક સમતુલ્ય નિપજનું દળ અને એક સમતુલ્ય નિપજનું દળ એટલે તેનો તુલ્ય ભાર. નિપજનું શું બને? તુલ્ય ભાર. તુલ્ય ભારને આપણે EM વડે દર્શાવીએ. શાના વડે દર્શાવીએ? EM. એટલે નિપજનું દળ W બરાબર EM. ક્લિયર? અને EM ને આપણે શોર્ટમાં E કહી દઈએ. ઇક્વિવેલન્ટ માસ, જેને આપણે શું કહીશું? E. તો આપણા જોડે સૂત્ર હતું કે W બરાબર ZQ, IT ની જગ્યાએ શું મૂકી દીધું? Q. ZQ. ક્લિયર? અને Q એટલે શું? 96500. W એટલે તુલ્ય ભાર. માટે તુલ્ય ભાર E બરાબર ZQ. Q ની કિંમત મૂકી દઈએ 96500. માટે અહીં Z બરાબર E છેદમાં 96500 થશે. E એટલે તુલ્ય ભાર છે. હવે જે Z ની કિંમત મેળવી એ Z ની કિંમતને આપણે સૂત્ર બનાવ્યું W બરાબર ZIT. શું બનાવ્યું? W બરાબર ZIT. તો અહીં Z બરાબર E upon 96500. દરેક ધાતુ તત્વ માટે અને વાયુ માટે Z ની કિંમત જુદી જુદી હોય છે. કારણ કે દરેક કમ્પાઉન્ડ માટે તુલ્ય ભાર જુદો જુદો હોય. તુલ્ય ભાર બદલાતો જાય તો Z પણ બદલાતો જાય છે. માટે W is equal to ZIT. હવે Z ની કિંમત અહીંયા સુધી મૂકી દઈએ. તો Z ની કિંમત અહીંયા મૂકી દઈએ તો અહીંયા આપણને સૂત્ર મળશે W બરાબર E into IT છેદમાં 96500. તો તુલ્ય ભાર કેટલો થાય? તો તુલ્ય ભાર E બરાબર મોલર દળ છેદમાં વેલેન્સ ફેક્ટર. તો વેલેન્સ ફેક્ટર VF એટલે શું? ઓક્સિડેશન પ્રક્રિયામાં મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને એ પણ કેટલા તત્વ માટે? 1 મોલ તત્વ માટે. અથવા
રિડક્શન પ્રક્રિયામાં મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ કેટલા માટે? 1 મોલ માટે જ. ક્લિયર? તો અહીં આપણને સૂત્ર મળશે E બરાબર m/Vf. ક્લિયર? તો આગળ આપણે જોઈએ આમાં. તો અહીંયા તમને સમજણ પડી ગઈ હશે, બરાબર, કે આપણે ઝેડને શેમાં કન્વર્ટ કર્યો? વજનમાં. ક્લિયર? અને એ પણ એક સમતુલ્ય વીજભાર અને એક સમતુલ્ય નિપજના દળ પરથી. ક્લિયર? તો ધીમે ધીમે આપણે આગળ સૂત્ર બનાવતા જઈએ. તો આપણે જોયું કે W ઇઝ ઇક્વલ ટુ EIT છેદમાં 96,500. તો E એટલે શું? E એટલે તુલ્ય ભાર. તો તુલ્ય ભાર E ઇઝ ઇક્વલ ટુ, તમને આગળ શીખવાડ્યું કે મોલર દળ કેપિટલ M ભાગ્યા વેલેન્સ ફેક્ટર. તો વેલેન્સ ફેક્ટર કેટલો લેવાનો અને કયો લેવાનો? તો યાદ રાખજો, ખાસ અગત્યનું સૂત્રનો ઉપયોગ કરો એક્ઝામ્પલ ગણવા માટે. તો વેલેન્સ ફેક્ટર સાચો શોધવો પડે તો જ આન્સર સાચો મળે. વેલેન્સ ફેક્ટર એટલે હંમેશા યાદ રાખો 1 મોલ તત્વ દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 મોલ તત્વ દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા 1 મોલ તત્વ દ્વારા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? આને કહેવાય વેલેન્સ ફેક્ટર. માટે અહીંયા આપણને સૂત્ર મળ્યું કે તુલ્ય ભાર E ઇઝ ઇક્વલ ટુ m/, વેલેન્સ ફેક્ટર. તો આ તુલ્ય ભારને અહીંયા મૂકી દઈએ તો આપણને સૈદ્ધાંતિક વજન મળશે. થિયોરિટિકલ વેટ W ઇઝ ઇક્વલ ટુ MIT છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96,500. આ સૈદ્ધાંતિક વજન શોધવા માટેનું સૂત્ર થયું. રકમમાં તમને અહીં એમ્પિયર I આપી દીધો, સમય T સેકન્ડમાં આપ્યો હોય, મોલર દર આપ્યું હોય તો એનું વજન તમે ડાયરેક્ટ શોધી શકો છો. પણ શક્ય હોય ત્યાં સુધી મેં તમને કહ્યું હતું કે હંમેશા વજન નહીં શોધવાનું. વજનની જગ્યાએ તેના તત્વના શું શોધી કાઢવાના? મોલ. મોલ શોધી નાખો તો તમને મોલ કોન્સેપ્ટ ઉપરથી કોઈ પણ આની ઉપરથી MCQ બનાવે અથવા દાખલો પૂછાય તો આવડી જાય. કારણ કે મોલ કોન્સેપ્ટમાં મેં વાય મેપ શીખવાડેલું છે. વાય મેપની અંદર ત્રણેયના બધાના સંબંધ આપેલા: કદ, પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા અને વજન તથા મોલની સાથેનો સંબંધ. તો અહીં આપણે મોલમાં કન્વર્ટ કરી દઈએ તો W/m સંયોગ તત્વનું વજન ભાગ્યા મોલર દર ઇઝ ઇક્વલ ટુ n. શું થઈ જશે? મોલ સંખ્યા. તો હવે આપણું સૂત્ર બનશે કે n ઇઝ ઇક્વલ ટુ IT છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96,500. એટલે જો તમને મોલ મળી જાય તો મોલ ઉપરથી તત્વનું વજન શોધી શકો છો, મોલ પરથી તત્વના અણુની સંખ્યા શોધી શકો છો, મોલ પરથી વાયુ આપ્યો હોય તો તેનું કદ પણ શોધી શકાય છે. મોલ આપ્યા હોય તો તેના ઉપરથી આપણે વાયુનું કદ પણ શોધી શકીએ છીએ. હવે જોઈશું આપણે કાર્યક્ષમતા. તો કોષની કાર્યક્ષમતાને ઈટા વડે દર્શાવાય છે. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ W પ્રાયોગિક વજન છેદમાં W સૈદ્ધાંતિક વજન. ક્લિયર? તો અહીં કેટલાક દાખલાની અંદર તમને આ રીતે આપ્યું હોય કે જેમ કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક માટે પસાર કરવામાં આવે તો કેટલા
ગ્રામ કોપર ધાતુ મળશે. પછી કે કોષની કાર્યક્ષમતા 80% છે. તો પછી બધી કથા કરવા નહીં બેસવાનું, સીધું આ સૂત્રનો ઉપયોગ કરી દો એટલે તમને સીધું પ્રાયોગિક વજન મળી જાય. બનાવી દઈએ સૂત્રના ઉપરથી કે W પ્રાયોગિક વજન, W પ્રાયોગિક વજન ઇઝ ઇક્વલ ટુ ઈટા ઇન્ટુ W સૈદ્ધાંતિક વજન. અને સૈદ્ધાંતિક વજનનું સૂત્ર તમે જાણો છો કે ઈટા ઇન્ટુ એમ આઈટી છેદમાં વેલેન્સ ફેક્ટર ઇન્ટુ 96,500. આ સૂત્રનો ઉપયોગ કરો એટલે પ્રાયોગિક વજન તમને મળી જાય. શું મળી જાય? પ્રાયોગિક વજન. એટલે કે જો તમને આ રીતે કહ્યું હોય કે જો વિદ્યુત વિભાજન કોષની, ખાલી સમજવા માટે, કોષની કાર્યક્ષમતા 80% હોય તો આવું લખે તો એનો ઈટા કેટલો થઈ જશે? 0.8. બરાબર. હવે વેલેન્સ ફેક્ટર આપણે નક્કી કરીએ. બરાબર. તો Na સોલિડ gives Na પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. કેટલા મોલ Na છે? 1. તો 1 મોલ Na દ્વારા કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થયા? 1. માટે Na માટે વેલેન્સ ફેક્ટર 1. Vf કેટલો થઈ જશે? 1. આ જ પ્રમાણે Mg2 પ્લસ, તો Mg2 પ્લસ અરે Mg સોલિડ gives Mg2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. તો 1 મોલ Mg માટે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. માટે 1 મોલ માટે 2, વેલેન્સ ફેક્ટર 2. આ જ પ્રમાણે Al3 પ્લસ, ધારો કે રિડક્શનમાં લખું તો Al3 પ્લસ 3 ઇલેક્ટ્રોન મેળવી 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ બનાવે. તો એલ્યુમિનિયમ માટે વેલેન્સ ફેક્ટર કેટલો? 3. કારણ કે 1 મોલ માટે કેટલો છે? 3. ખાસ અહીંયા ધ્યાન રાખજો કે આ પાણીનું હોય ત્યારે બધા પ્રોબ્લેમ શરૂ થાય કે H2O લિક્વિડ gives H2O નું ઓક્સિડેશન થાય તો O2 ગેસ પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન માઇનસ. તો O2 માટે વેલેન્સ ફેક્ટર કેટલો? તો પ્રક્રિયામાં 1 મોલ O2 હોય તો કેટલા ઇલેક્ટ્રોન છે? 4. માટે O2 માટે વેલેન્સ ફેક્ટર થશે 4. હાઇડ્રોજન H પ્લસ માટે વેલેન્સ ફેક્ટર કેટલો? તો હાઇડ્રોજન માટેનો વેલેન્સ ફેક્ટર કેટલો થશે? તો Vf બરાબર હું કહીશ 1. કેમ? કારણ કે મેં તમને કહ્યું કે વેલેન્સ ફેક્ટર એ હંમેશા 1 મોલ તત્વ માટે જ હોય. તો અહીંયા તો કેટલા મોલ આપ્યા છે? H ના 4. 4 મોલ ઇલેક્ટ્રોન છે તો 1 H પ્લસ એ કેટલો? 1 જ થાય. ક્લિયર? ઓકે.